આપી છે એનો હિસાબ આપણી પાસે નથી. બરોબર દિવાળીના દિવસો હતા અને દિવાળી ગઈ હતી ને આપણને બધા અહીં ખેડૂત છો, તમને ખબર છે કે દિવાળી જાય એટલે તલ થાય, લે ને તલનું ખરું. બરોબર તલ થયા હતા અને એક વેપારી હતો અને ગામડામાં એક જ વેપારી હોય, લગભગ બધું લેતો હોય, ધાન ને અનાજ ને. ધર્મમાં નીતિ કેટલી જરૂરી છે એ બતાવે છે. અને બરોબર તલ નીકળ્યા અને વેપારી શેઠ અને શેઠાણી બે તલ જોખે. એટલા તલ આવે અને તલ પાયકા હતા એવા. જોખતા જોખતા બપોર થઈ ગઈ. શેઠ ને શેઠાણીને સમય નહોતો રાંધવાનો. આપણે જેમ ઘરમાં અત્યારે નાસ્તો પડ્યો હોય ને હુકો, એમ ડારિયા પડ્યા હતા. પેલા જ કઈ હતું નહીં એટલે બે ફાકો ડારિયા ખાઈ લીધા, ઉપર ગોળ ખાઈ લીધો, પાણી પી લીધું અને પાછા તલ જોખવા મંડી ગયા. તલ જોખતા 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 હાંજ પડી, દિવસ આથમો. હવે પાછી હાંજની એ રસોઈનો ટાઈમ નહોતો એટલે વરી પાછા એ જ ફાકો ડારિયા ખાઈ અને કે હવે થાયકા પાયકા હોઈ જઈ, હવે આમાં રાંધી ક્યારે ને હોવી ક્યારે. એટલા થાકી ગયા હતા તે બે હુઈ ગયા અને બરોબર હુતા અને ખડકી ખખડાઈ. કેલા શેઠ જાગો છો કે સુતા છો? અરે ભાઈ શું કહો છો? કે અમે સુઈ ગયા છીએ, આખા દિવસના તલ જોઈખા થાકી ગયા છીએ, પણ કે અમારે તલ આપવાના છે ને જરૂરિયાત વાળો માણસ છું અને મારે પૈસા ભરવાના છે, શેઠ લઈ લો. શેઠ કે છે જેવો એ હવાર આવજો. પણ ભાવ શું ચાલ્યા છે કે આજના ભાવ? તો કે ભાવ તો 400 છે, પણ મને તાકાત નથી, હું અત્યારે જોખું. તો કે શેઠ 400 ભાવ છે ને પણ મારે પૈસાની જરૂર છે, તમ તાર 200 માં આપી દઈશ. હે જા 200 આપ્યું ને તા તો થાક બાક બધોય જતો રહ્યો અને હડપ દઈને ડેલી ઉઘાડી નાખીને કે આવતા રહો અને જોખવા માંડ્યા. 11 વાગ્યાનું ચાલુ કર્યું તું, 12 વાગ્યા, 1 વાગ્યો, 2 વાગ્યો અને હવે તો આકાશમાં 3 વાગે પંખી કલરવ કરવા મંડી ગયા. એટલે આ કે કેટલા તલ લાયા છો? 4 ચોર હતા, ખાતર પાડ્યું તું. એ શેઠની જ પડખેની ઓયડી હતી અહીંયા જ, અને એ તલ જે આખો દી જોઈ ખાતા ને એમાંથી જ ભરી ભરીને આલવાના ચાલુ કર્યા હતા. હે ઈ કહે છે રાત અંધારી ને તલ કારા, લે વાણિયા તારા ને તારા. કે હે 3 વાગ્યા અને કહે છે કે બસ હવે અમે થાકી ગયા છીએ, કે પણ કે હવે થોડાક તલ છે, કારણ એમાં કઈ હતું નહીં અને હવે એ પતવા આવ્યું હતું અને આ તો બધું આપીને પાછા જેટલા દિવસે કમાયા હતા એટલા હડપલામાં તો હતા. એટલે કે હવે રેવા દે, કારણ કે હવારે બેંકમાં કમલપુર વાળા ખોલે પછી જઈ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં પછી ઉપાડીને તને આપશું. હવે રોકડ પતી ગઈ છે, અહીંયા રોકડ પતી ગઈ ને આ બાજુ તલ પતી ગયા. રોકડા બધાએ લઈને 4 ચોર જતા રહ્યા અને જ્યાં શેઠ ને શેઠાણીએ જોયું આખો દી થાકીને મહેનત કરી હતી સરવાળે શૂન. એમ આપણે જન્મી નકરી મહેનત કરી 70-80 વર્ષ સુધી અને દીકરાઓના ઉછેરવામાં ધ્યાન ના આપી અને પછી કલ્યાણપુરા આશ્રમમાં મૂકી જાય દીકરા. હે આખી જિંદગી કમાવા પાછળ કાઢીએ અને દીકરા જો આપણી ઉપર ધ્યાન ન આપે અને જાવું પડે તો આખી જિંદગી શું કમાણા? સરવાળે તો તમારી શૂનની શૂન રહી જાય. અને એટલે કહે છે કે માયામાંથી મુક્ત થઈ અને જ્યારે આવી ભાગવત રચાય અને ભાગવત તમને કહેવા આવે ને કે જીવન સુધારી લો, ત્યારે જે ઘડીને પકડી લે ને એના જીવન તમામના સુધરી જાય છે. એવા સદગુરુ જ્યારે આંગણે આવે, તમે ગુરુના ઘરે જાઓ એમ નહીં, ગુરુ તમારા ઘરે આવે. પણ કદાચ ભગવાન દયા કરે ને 5 રૂપિયા હોય ને તો આપણને એમ થાય કે હવે મારી પાસે પૈસા હે ને એટલે ગુરુ આયા.
અરે ગુરુ તું બગડી ના જાય એટલે આવે છે, બાકી તારા પૈસા લેવા કોઈ ગુરુ આવતા નથી. તારા પૈસા તને મુબારક છે. હે